अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। 14 નો દિવસ નંદ બાબા વાર્ષિક કર દેવા માટે મથુરા જાય છે કંસને, અને ગોકુળની રક્ષા માટે ગોવાળોને રાખ્યા છે. ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરાં ગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વઃ. વાર્ષિક કર આપવા માટે નંદ બાબા મથુરા જાય છે, અને આ બાજુ કંસની મોકલેલી, કંસ એટલે અભિમાન, અને અભિમાન દ્વારા પ્રેરાયેલી એ રાક્ષસી, એટલે એનું નામ છે પૂતના. જે પવિત્ર નથી એ પૂતના છે. પૂતાન અપી નયતિ, પવિત્રને પણ જે લઈ જાય છે એ પૂતના છે, અવિદ્યા છે. પૂતાન અપી નયતિ એ પૂતના અવિદ્યાનું પ્રતીક છે. જિંદગીમાં અવિદ્યાનો તમે નાશ કરજો. મહાપ્રભુજી એમ કહે છે, અવિદ્યા પૂતના નષ્ટા, અવિદ્યા પૂતના નષ્ટા. અવિદ્યાનો તમે નાશ કરજો, પૂતનાનો તમે નાશ કરજો. આ દુનિયામાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કશું જ નથી. સ્વયં ભગવાન કૃષ્ણ ગીતાજીમાં લખે છે કે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. આ દુનિયામાં જ્ઞાન જેવું બીજું કોઈ પવિત્ર છે જ નહીં. એ કેવળ એકમાત્ર જ્ઞાન એ પવિત્ર છે. પવિત્ર જ્ઞાન. અને એ પૂતના કંસ દ્વારા પ્રેરાયેલી. એક બાજુ નંદ બાબા પોતાના મિત્ર વસુદેવજી મહારાજને મળવા મથુરા ગયા છે, કંસનો કર દેવા માટે ગયા છે, અને બીજી બાજુ પૂતના વ્રજના નગર અને ગામડાઓના જે તાજા જન્મેલા બાળકો છે એને મારે છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશું ચાર નિઘ્નન્તિ પૂરગ્રામ વ્રજાદિષુ. પૂરગ્રામ વ્રજાદિષુ. બાળકોને મારતી મારતી એ પૂતના આવે છે. સમાચાર મળ્યા કે નંદ બાબાના ઘરે પણ એક દીકરાનું પ્રાગટ્ય થયું છે. નંદજીના ઘરે દીકરો થયો છે. પૂછતી પૂછતી એ યશોદા પેલી પૂતના આવે છે. યશોદા મૈયા ભગવાન ઠાકોરજીને લઈ અને ગોદમાં રાખી અને ઓરડામાં રમાડતા હતા. અને એ સમય બરાબર રૂપનો અંબાર લઈને આવી છે. તમે જુઓ, અવિદ્યા હશે ને એનું રૂપ સારું હશે, એના ગુણ સારા નહીં હોય. ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ રૂપ થોડુંક ભલે ઓછું સારું આપજો, પણ રૂપના બદલે એમને ગુણ સારા આપજો. અમને ગુણ સારા મળે. નંદ બાબાના આંગણામાં આવી અને એ સમયે યશોદાને બધાઈ આપે છે. બધાઈ હો યશોદા, બધાઈ હો, બધાઈ હો, બધાઈ. યશોદાના ઓરડામાં બરાબર આવે છે ને યશોદા જોવે તો યશોદા વિચાર કરે, આને તો મેં કોઈ દી ગોકુળમાં જોઈ નથી, અને આટલી રૂપ સુંદરી આ કોણ આવી? આ નવી ઓળી કોણ આવ્યા? આને તો કોઈ દી મેં ગોકુળમાં જોઈ નથી, પહેલી વાર જોઈ.
ભગવાન મનમાં બોલ્યા છે કે માઈ તારા મહેમાન નથી, મારા મહેમાન છે. એનું સ્વાગત તારે નહીં, મારે કરવાનું છે. તું ચિંતા ન કરીશ. પણ યશોદા વિચાર કરે છે કે જ્યારથી મારા છોકરાનો જન્મ થયો છે ત્યારથી કેટલા અજાણ્યા લોકો પણ આવ્યા છે વધામણી દેવા માટે. આવો બેન, આવો, બેસો. બધાઈ હો યશોદા, બધાઈ હો, તુમારે ઘેર લાલા ભયા હે, તુમારે ઘેર લાલા ભયા હે. ગઈકાલે મેં સમુદ્ર મંથનમાં એક શબ્દ ગાયો તો ખબર? ઝેર પીનારા બધા શંકર નથી હોતા અને ઉપરથી દેખાય છે એવા ગુણો અંદરથી નથી હોતા. આ એ જ થયું. પૂતના આવી છે, ઉપરથી રૂપરૂપનો અંબાર દેખાય છે, મનમાં કપટ ભર્યું છે, મનમાં પ્રેમ ભરવાના. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ રહે, આ ધરતીના તમામ જીવ પ્રત્યેનો પ્રેમ રહે, જીવ પ્રત્યેનો ભાવ જાગે. તો એ પૂતના વધામણી આપે. થોડી વાર થઈ એટલે માં યશોદા એમ કહ્યું કે બેન તમે અહીંયા બેસો, હું તમારા માટે થોડીક મીઠાઈ લઈને આવું, મોં મીઠું કરાવું. યશોદાજી ઊભા થયા એટલે પૂતનાએ કહ્યું કે યશોદા તમને વાંધો ન હોય તો થોડી વાર હું તમારા છોકરાને રમાડું. યશોદા મૈયા કોઈ ગોપીના હાથમાં ભગવાનને ન આપે લાલાને, પણ આ રૂપની અંદર એટલા મોહી ગયા ને, રમાડો. આ દુનિયામાં માણસ અવિદ્યામાં જ મોહે છે. અવિદ્યામાં મોહાઈ જાય છે. યશોદા એના હાથમાં આપે છે. યશોદાજી બરાબર ઓરડામાંથી નીકળી ગયા અને આ બાજુ પૂતના ચારેય તરફ જુએ છે, કોઈ છે નહીં. કોઈને ન જોયા એટલે પોતાના ગોદની અંદર સુવાડી અને પોતાના સાડીનો છેડો ઓઢાડ્યો અને ભગવાનને વિષપાન કરાવે છે. ભગવાને આંખો બંધ કરી દીધી છે. ઘણા સંતોના મંતવ્યો છે ભગવાને શું કામ આંખો બંધ કરી હશે ત્યારે. તો કહે છે કે એક મહાત્માજી એમ કે છે બાળક નાનું હોય ને એટલે એનામાં નીંદર બહુ હોય, એને ઊંઘ બહુ હોય, એટલે એ વારંવાર સૂઈ જાય, એટલે કદાચ ભગવાને આંખો બંધ કરી દીધી હશે. એક મહાત્માજી કે છે એવું નથી, પૂતના અવિદ્યા છે એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. મારે અવિદ્યાનું રૂપ પણ નથી જોવું, કારણ અવિદ્યા તો આંખોમાંથી પણ આવે, જોવાથી પણ જીવનમાં અવિદ્યા આવી જાય છે. એટલે કહ્યું ખરાબ દ્રષ્ટિને, ખરાબ વસ્તુને જોવી નહીં. બીજા મહાત્માજી કહે છે મને એવું લાગે છે કે કદાચ ઝેર પીવાનો વારો આવ્યો તો ઝેર કડવું હોય એટલે આંખો બંધ કરી હશે. આપણે નથી કહેતા કડવી દવા આંખો બંધ કરીને પી જાવ. આંખોને જીભને શું હજી લેવા દેવા? આંખો બંધ કરીને પી જાવ. ભગવાને કદાચ એટલા આંખો બંધ કરી હશે. એક મહાત્માજી એમ કહે છે કે એટલા કદાચ ભગવાનને ઝેર પીવાનો વારો આવ્યો તો જેણે ઝેર પીધું એ ભગવાન શિવને વંદન કરવા માટે થઈ કદાચ ભગવાને આંખો બંધ કરી હશે. અનેક સંતો પોતાના મંતવ્યો રજૂ કરે છે. ભગવાને વિચાર કર્યો કે હવે આંખો બંધ કરી દો. એક મહાત્માજી એમ કહે છે ભગવાનને વિચાર આવ્યો કે મારે આંખો બંધ કરવા સિવાય મારી પાસે કોઈ ઉપાય જ નથી. રામા અવતારનો એક પ્રસંગ હતો કે જ્યારે શૂર્પણખા આવી ત્યારે ભગવાને શું કર્યું હતું? રામજીએ શૂર્પણખા સામે વાત ન કરી, જોઈને સીતાજી સામે જોઈને વાત કરી. ડાબી બાજુ સીતાજી ઉભા હતા, એની સામે જોઈ અને શૂર્પણખા સાથે વાત કરી. ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે રામા અવતારમાં તો સીતાજી હતા એટલે એની સામું જોયું, હજી રાધાજી ક્યાં આવ્યા છે, કોની સામું જોવું? એટલે ભગવાને આંખો બંધ કરી દીધી છે. આંખો બંધ કરી અનંતે ભગવાને વિષપાન કર્યું છે. પેલું વિષપાન કર્યું. વિષપાન કર્યા પછી ભગવાને એનો પ્રાણ ખેંચ્યો છે, કારણ કે દૂધ તો હતું જ નહીં, પ્રેમ વગર દૂધ ન થાય.
ભગવાન એનો अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। પ્રાણ ખેંચો અને જ્યારે પ્રાણ ખેંચાયો અને પોતાનું શરીર જ્યારે ખેંચાવા લાગ્યું, શરીરમાં જ્યારે વેદના આવી અને પોતાના મૂળ રૂપમાં આવી અને આકાશમાં ઉડે છે, ભગવાનને કહે છે છોડી દે છોડી દે છોડી દે, સા મુંચ મુંચાલમિતિ, મને છોડી દે મને છોડી દે. ભગવાન કહે છે કે પૂતના હવે ન છોડી શકું, એકવાર પકડું નહીં અને પકડું પછી જિંદગી ભર છોડું નહીં. આવો સ્વભાવ રાખવો. છોડું નહીં એટલે તમે ઓલા સ્વભાવમાં ન રાખતા, હવે તો મૂકું જ નહીં, નહીં ઈ ભાવથી નહીં. એકવાર સંબંધ બંધાયો તો હવે ન છોડીએ. ભગવાન સાથે મેં તમને ગઈકાલે વાત કરી હતી કે તમે ભગવાનને પ્રેમ કરતા થાઓ, ભગવાન તમને પ્રેમ કરશે. પછી કદાચ તમે ભગવાન પ્રત્યેનો ભાવના ભૂલી જશો, પણ પરમાત્મા તમારા પ્રત્યેની ભાવના નહીં ભૂલેવાલા. પરમાત્મા તમને નહીં ભૂલે. તમે ભગવાનની સાથે એક વખત સંબંધ બાંધો, તમે સંબંધ ભૂલી જાઓ તો ભલે ભૂલી જાઓ, પછી ભગવાન તમારો સંબંધ જિંદગી ભર નિભાવશે. તમે ભગવાન સાથેનો સંબંધ બાંધો. ભગવાન કહે છે હવે ન છોડી શકું. આ પૂતના કોણ? બલિરાજા અને વિંધ્યાવલની દીકરી રત્નમાલા. ગઈકાલે બલિરાજાની કથા સાંભળી. 3 ડગલામાં ભગવાને બધું લઈ લીધું. એ બલિરાજાની દીકરી હતી રત્નમાલા. આ પૂતના આવું શું કામ થયું? એનું કારણ છે કે જ્યારે ભગવાન વામન બનીને આવ્યા ને ત્યારે ભગવાન મીઠું મીઠું બોલતા હતા ને. વિંધ્યાવલી અને બલિરાજા જ્યારે ભગવાનની પૂજા કરતા હતા તો ભગવાન આટલું મીઠું બોલતા હતા ને, તો રત્નમાલાને એમ થયું કે આવું છોકરું હોય તો, આવું બાળક હોય તો એને ગોદમાં બેસાડીને રમાડવાની કેટલી મજા આવે. ભગવાન કહે છે સમય આવશે ને આ ઈચ્છા પૂરી કરીશ. પણ ભગવાન વામનમાંથી વિરાટ થયા એટલે એ જ સમયે રત્નમાલા એટલું બોલી છે કે આવા કપટી છોકરાઓને તો ઝેર પાઈને મારી નાખવા જોઈએ. ભગવાન કહે છે તારે ઝેર પાવું છે, આ ઈચ્છા પણ હું તારી સંપન્ન કરીશું. ભગવાને રત્નમાલાને પૂતના બનાવી, ભગવાન એનું વિષપાન કર્યું છે, એની ખોળામાં રેમાં છે. ભગવાન ઈશ્વર છે. બધાની ઈચ્છા ભગવાન સંપન્ન કરે. જુઓ અહીંયા તમે સારી ઈચ્છા કરી તોય ભલે અને ખરાબ ઈચ્છા કરી તોય ભલે. તમે એને રમાડવાની ઈચ્છા કરી તોય ભગવાનને હા પાડી, અને ભગવાને તમે કીધું કે આને તો ઝેર પાઈ દેવું જોઈએ તોય ભગવાને ઈચ્છાને સંપન્ન કરી. માટે સારા જ સંકલ્પ કરવા. ભગવાન બધી ઈચ્છા પૂરી કરે જ છે તો પછી આપણે હાથે કરીને શું કામ ખોટા બીજા સંકલ્પ કરવા? ભગવાનને જ ન કહીએ પ્રભુ મારું કામ કરી દેજો. થોડુંક લેટ થાય, વેલા મોડું થાય. ભગવાન કે વહાં દેર હે, અંધેર નહીં હે. થોડુંક મોડું થાય પણ થઈ જાય ખરું. પણ એમાં ભરોસો હોવો જોઈએ તો થાય. પછી તો ભરોસામાં તો થાય એવું, આપણને આપણા ઉપર ભરોસો હોય, હું કરી નાખીશ હું કરી નાખીશ, કાંઈ થાય નહીં. અને છેલ્લે અવિશ્વાસ ભગવાનમાં બહુ થાય. તમે મારું ન કર્યું તો તે મારામાં ક્યાં વિશ્વાસ રાખ્યો હતો? તે તારામાં વિશ્વાસ રાખ્યો હતો. કથામાં ઘણી વાર એમ કહું ને કે તમે આ કથાને ભાવથી સાંભળો, તમારો ઉદ્ધાર થાય, તમારું હિત થાય, તમારું કલ્યાણ થાય, તમારું શ્રેય થાય. તો ઘણા લોકો કે અમે સાંભળી છે બધાય કથા, પણ અમુક અહીંયા આવીને તમે જોયા છે? તમે ક્યારેક નજર કરજો. હું તો અહીં ઉપર બેઠો એટલે મને તો ખબર પડતી હોય હું કરતા બધા. અમુક તો કથા મંડપમાં આવીને ગેમ રમતા મોબાઈલમાં, અહીંયા આવીને વોટ્સએપ ખોલે, એ કે અહીંયા જ નેટવર્ક આવે છે. બોલો, ભગવાને પૂતનાને કહ્યું કે હવે તને ન છોડી શકું.
ભગવાન કહે છે મારી જિંદગીનો મારી લીલાઓનો એક જ નિર્ણય છે કે હું જીવાત્માને પકડું નહીં અને પકડું પછી જિંદગીભર છોડું નહીં. બીજી વાત પૂતના, હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવી છો અને મારી પાસે આવેલા જીવાત્માને હું પકડું પછી જિંદગીભર છોડું ન શકું. આકાશ માર્ગે ઉડેલી પૂતના ખૂબ યાતના પામી અને અંતે ભગવાન એનો પ્રાણ ખેંચો. અંતે જ્યારે ભગવાન એનો પ્રાણ ખેંચો અને પોતાના વિકરાળ સ્વરૂપમાં એ આ ધરતી પર પડે છે, ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. યશોદા મૈયા ઓરડામાં આવે છે, નથી પેલી સ્ત્રી, નથી ભગવાન બાલકૃષ્ણ, એટલે યશોદા મૈયા એકદમ રડવા લાગ્યા અને ખૂબ બૂમાબૂમ કરે છે. માર્ગમાં નીકળી પડ્યા, આંગણામાંથી માર્ગમાં આવ્યા છે તો ઘણા ગોપ ગોવાળોની સાથે આવ્યા છે અને જ્યારે જંગલના માર્ગોમાં ભગવાનને જોયા છે પેલી રાક્ષસીના વક્ષસ્થળ ઉપર ત્યારે ભગવાનને એકદમ લઈ આવ્યા અને સીધા જ લઈને ગૌશાળામાં ગયા સીધા. ત્યાં જઈ ગાયનું છાણ લગાડ્યું, ગૌમૂત્રનો છંટકાવ કર્યો, ગાયનું પૂંછડું 7 વખત ભગવાન ઉપરથી ઉતાર્યું, મારા છોકરા માથેથી ઘાત ગઈ. ત્યારબાદ ભગવાનના એક એક અંગને આમ સ્પર્શ કરી, એક એક ભગવાનનું નામ લઈ અને કહ્યું ભગવાન તારી આ રક્ષા કરે, આ ભગવાન તારી આ રક્ષા કરે, આ ભગવાન તારી આ રક્ષા કરે. ભગવાનના નામો લેતા ગયા અને ભગવાન તારી રક્ષા કરે એવું ભગવાનનું સ્તુતિ કરતા ગયા છે મા પૂતના. આ પૂતનાના 8 શ્લોક છે, આને પૂતનાષ્ટક પણ કીધું છે. 8 શ્લોકોમાં અવિદ્યાનો ભગવાને સૌપ્રથમ નાશ કર્યો. અવિદ્યા પૂતના નષ્ટા. મહાપ્રભુજી કહે છે તમારા જીવનમાંથી અવિદ્યાનો નાશ કરો. 2 અવતારમાં જો ભગવાને પેલી વેલી રાક્ષસીને મારી છે. રામ અવતારમાં ભગવાને તાડકાનો વધ કર્યો, એનો ઉદ્ધાર કર્યો અને કૃષ્ણ અવતારમાં ભગવાને સૌથી પ્રથમ પેલી પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન કહે છે જીવનમાં પેલી વેલી અવિદ્યાનો નાશ કરો. જો અવિદ્યા નીકળી જશે તો પછી બીજા રાક્ષસો બહુ ઓછા આવશે. આપણા જીવનમાં જો કોઈ વધારે પડતા જો ઉત્પાતો આવતા હોય તો એનું મૂળ કારણ છે આપણી અવિદ્યા. તમે અવિદ્યાનો નાશ કરો. અવિદ્યાનો નાશ કર્યો એ કથા બતાવી. ત્યારબાદ ભગવાન પડખું ફરતા શીખા અને નંદ બાબાએ આખા ગોકુળને ધુમાડા બંધ જમવાનું આપ્યું છે. બ્રાહ્મણોને બોલાવ્યા, સુત માગધોને બોલાવ્યા, બંદીજનોને બોલાવ્યા, સ્તુતિ પાઠ કરાવે છે. સ્તુતિ પાઠ કરાવ્યા અને ખૂબ આનંદ કર્યો. બ્રાહ્મણોએ ભગવાનના બાળ સ્વરૂપને એક ત્રાંબાના પાત્રમાં રાખી અને એની ઉપર યમના જળથી અભિષેક કર્યો છે. ભગવાનને સ્નાન કરાવ્યું, ભગવાનને શૃંગાર કર્યો છે. કેટલા લોકોના ઘરે ઠાકોરજી છે નાનું બાળ સ્વરૂપ આવું? ન હોય તો અહીંથી લેતા જજો. એટલે યાદ રહે, જગન્નાથપુરી ગયા હતા કથામાં તો ત્યાંથી અમે લાવ્યા હતા. આ કથાની એક મોટી યાદ રહેશે. બીજું તો કઈ યાદ રહે નહીં. કઈ કથા કઈ કરી તો આપણને યાદ ન હોય. એટલે અહીંયાથી જાવ ને તો એકાદા ઠાકોરજી લેતા જજો, થોડા ઘણા શૃંગાર લેતા જજો. ઠાકોરજી લઈ જાવ એનો વાંધો નથી, રોજ સ્નાન કરાવજો તો જ લઈ જાજો. નહીં તો આજ લઈને મૂકી દીધા પછી ભગવાનની ઉપર એટલી બધી આમ રજ ચડી જાય ને ભગવાનનું સ્વરૂપ કાળું પડી જાય ને તો પછી પિતાંબરીથી ઉટકે ભગવાનને ઉટકે. રોજના માટે 5 મિનિટ જેવો થશે સમય. કેટલો? 5 મિનિટ. ભગવાનને 5 મિનિટ માટે સ્નાન કરાવજો, શૃંગાર કરજો. તમને શ્લોક ન આવડે તો કાંઈ નહીં, પણ ભાવ તો વ્યક્ત કરતા આવડે ને, પ્રેમ વ્યક્ત કરતા આવડે.
ભગવાનને જે જે કઈ વસ્ત્રો પહેરાવો, જે જે ઘરેણા પહેરાવો, એમાં ભાવ રાખજો. પછી ભગવાનને કપાળમાંથી તિલક કરી દેજો. નજર ન લાગે શ્યામ સુંદર ને, ટપકા કરી દઉં ગાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર ટપકા કરી દઉં ગાલમાં. જમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. ભગવાનને હાથમાં વાંસળી આપજો, માથામાં મોર પીછ આપજો, પગમાં ઝાંઝર પહેરાવજો, ગળામાં એને માળાઓ આપજો, આંખોમાં એને કાજલ કરી દેજો, કપાળમાં કુમકુમનું તિલક આપજો. અને પછી એની સામે બેસીને થોડા નાચજો, એની સામે નાચી લેજો. ભગવાન કૃષ્ણની સૌથી જો પ્રિયમાં પ્રિય કોઈ ભક્તિ હોય તો એ ભગવાનને નૃત્ય છે સાહેબ. ભગવાનની સામે જેટલા લોકો નાચે ને ભગવાનને બહુ ગમે છે, કારણ કે સ્વયં ભગવાન પોતે નાચ્યા છે. ભગવાનની સામે કોઈ માણસ ગાય તો ભગવાનને બહુ ગમે છે. ભગવાનનું ગાયન, ભગવાનનું વાદન અને ભગવાનનું નૃત્ય, આ ત્રણેય શ્રેષ્ઠ છે આ દુનિયામાં. આ દુનિયામાં ત્રણ વસ્તુ બહુ શ્રેષ્ઠ છે. ભગવાનનું ગાયન તો કહે છે ગીતાજી ભગવાને ગાયા. દુનિયામાં કેટલા પ્રસિદ્ધ છે આ ગીતાજી. એ ભગવાનનું ગાયન છે. ભગવાનનું વાદ્ય, ભગવાને વાંસળી વગાડી. જગતમાં ક્યાંય કોઈને ખબર નથી એવું બને કે ભગવાને વાંસળી નથી વગાડી. બધાને ખબર છે કૃષ્ણએ વાંસળી વગાડી, અને એ વાંસળી સાંભળતાની સાથે તમામ જીવો દોડીને જાય, સાંભળી જાય. અને છેલ્લે ભગવાનનું નૃત્ય પણ બહુ મધુરું છે. ભગવાનનો એક એક અંગ મધુરું, એટલે કહ્યું અધરમ મધુરમ વદનમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. કથા કીર્તનની બુકમાં આપ્યું છે મેં. બુક લાવ્યા ને તો અરે ખોલવી, એમાં છે બીજા કે ત્રીજા પન્ના ઉપર હશે. જુઓ, દામોદર સ્તોત્રની પાછળના ભાગમાં હશે કદાચ. છે નથી? પેલા પાને છે? તમારામ નહીં હોય, તમારી પાસે જૂની બુક છે. નવી બુકમાં હોય ને, હા એમાં છે બીજા પાને. જુઓ, છે. 2 શ્લોક ગાઓ ચાલો બધા. જેની પાસે કથા કીર્તનની બુક છે ને સાથે ગાઓ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ. આ બધું મધુર છે, એના કરતા મારો માધવ મધુર છે સાહેબ. મધુરાધિપતે અખિલમ મધુરમ. મારું કૃષ્ણ મધુર છે, ઠાકોર મધુર છે. ગોપા મધુરા ગાવો મધુરા, દૃષ્ટિ મધુરા સૃષ્ટિ મધુરા, દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. નૃત્યમ મધુરમ નિત્યમ મધુરમ
મધુરાધિપતે ભગવાનનું નૃત્ય મધુર છે, ભગવાનનું વેણુ મધુર છે, ભગવાનના પગ મધુર છે, ભગવાનની માળા મધુર છે, ભગવાનના એક એક અંગ મધુર છે. એટલે કહ્યું મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે. અખિલમ મધુરમ. તો આવા ભગવાનના એક એક અંગોની પૂજા કરજો, ભગવાનને શણગાર કરજો. અને એક વાત ભરોસા સાથે કહું, તમે ભગવાનના આ ભગવાનની મૂર્તિને શણગારવાનું ચાલુ કરી દો, ભગવાન તમારી જિંદગીને શણગારી દેશે સાહેબ, આખી જિંદગી શણગારી દેશે. તમે ખાલી ભગવાનની મૂર્તિને શણગારો. ભગવાનની પૂજા કરજો. ભગવાનને સ્નાન કરાવ્યા. એ સમય બરાબર પૂતના પાછી ન ગઈ એટલે કંસે શકટાસુર નામનો એક રાક્ષસ મોકલ્યો છે બળદગાડાના રૂપમાં. નંદ બાબાના આંગણામાં આવીને રહ્યો છે. આ બાજુ ભગવાનને માં યશોદા વિચાર કરે છે કે આ લાલનને ક્યાં પોઢાડું. ગામ આખાની ગોપીઓ આવવાની છે, જો લાલાની ખબર પડી જશે તો બધા એને હેરાન કરશે, એને સુવા નહીં દે. લાવ કોઈને ખબર ન પડે એવી જગ્યાએ સુવાડ દઉં. બળદગાડાની નીચે સુવાડે છે. માને ખબર નથી કે આ પેલો શકટાસુર છે. બળદગાડાની નીચે ભગવાનને પોઢાડ્યા. માં યશોદા ભગવાનના હાલડા ગાય અને નીકળી ગયા. ભગવાન પોઢી ગયા. થોડીક વાર થઈ એટલે ભગવાને શું કર્યું, બળદગાડાને ભગવાને લાત મારી છે. ભગવાને એક લાત મારી. બળદગાડાને લાત મારી ભગવાને, અને બળદગાડું ઊંધું પડે છે. બળદગાડાને લાત વાગીને બળદગાડું ઊંધું પડ્યું. ભગવાન ધારે તો એ મુષ્ટિકા ન મારી શકે, પણ ના, ભગવાને એને લાત મારી. શું કામ? ભગવાને લાત શું કામ મારી? શકટાસુર આધ્યાત્મિક અર્થમાં ભોગ વૃત્તિ છે. આધ્યાત્મિક અર્થમાં ભોગ વૃત્તિ છે. અને ભગવાન એમ કહે છે કે જીવનમાંથી ભોગને પણ એને છોડવો, ભોગને પણ તરછોડી દેવો. એટલે ભગવાને ભોગને હાથથી ધક્કો ન માર્યો, ભગવાને પાટું માર્યું. આપણે નથી કહેતા જીવનમાં અમુક અમુક વસ્તુને ઠેબું મારી દીધું, લાત મારી દીધી. ભગવાને લાત મારી અને શકટાસુરનો ઉદ્ધાર કર્યો. ભગવાને બળદગાડું ઊંધું પડ્યું. એમાં રહેલા જેટલા પણ માટલાઓ ભર્યા હતા રસના, અમુકમાં દૂધ, ઘી, છાશ, માખણ, દહીં, આ બધા જ રસ પ્રવાહો નીકળી ગયા છે, તૂટી ગયા છે. ભગવાન કહે છે જીવનમાં ક્યારેક ક્યારેક રસોને પણ છોડી દેવા. અમુક સમય થાય એટલે રસને પણ છોડી દેવા. શકટાસુરના ઉદ્ધારની કથા બતાવી. માએ ફરી વાર ભગવાનને લઈ અને ગૌશાળામાં ગયા. ત્યારબાદ આ બાજુ કંસ વિચાર કરે, હું જેટલા લોકોને મોકલું એ લોકો કોઈ પાછા કેમ નથી આવતા. સભા ભરી અને સભામાં પ્રશ્ન કર્યો, ભાઈઓ આપણે જેટલાને મોકલ્યા, પૂતનાને મોકલી, શકટાસુરને મોકલ્યો, કોઈ પાછું કેમ નથી આવતું? એક જણો ઉભો થઈને કહે છે, મહારાજ પાછા થયા હોય, પાછા ક્યાંથી આવે? જે પાછા થયા હોય ક્યાંથી પાછા આવે? વળી કંસે કહ્યું, તો હવે કોણ જાહે? એક જણો કહે છે, જેનું આવ્યું હોય એ જાય, જેનું આવ્યું હોય જાય. કોઈ જવા તૈયાર નથી. ત્યારે તૃણાવર્ત નામનો એક અસુર છે, જવા માટે આવ્યો છે. વંટોળિયાનું રૂપ લઈને આવે છે. એ દિવસે માં યશોદા ભગવાનને લઈ અને આંગણામાં બેઠા છે. વંટોળિયાનું રૂપ લઈને તૃણાવર્ત આવે છે. ભગવાનને ખબર પડી ગઈ એટલે ભગવાન કહે છે કે લાવ જરાક જોઈ જોઉં, મારે જેની સાથે યુદ્ધ કરવાનું છે મારું બળ ચાલશે કે નહીં, મારી તાકાત ચાલશે કે નહીં ચાલે, લાવ જરા જોઈ લો. એટલે ભગવાને પોતાનો વજન વધાર્યો. માના પગ દુખી ગયા એટલે માએ એક સફેદ વસ્ત્રને બિછાવ્યું, એની પર ઠાકોરજીને પધરાવ્યા. એટલે ભગવાન કહે છે હવે આપણે વાંધો નહીં આવે, કારણ જે છોકરાથી એની માં થાકી જાય ને એનાથી આખી દુનિયા થાકી જાય. એટલે ભગવાને નક્કી કરી લીધું હવે વંટોળિયા હારે વાંધો નથી યુદ્ધ કરવામાં. અને વંટોળિયો આવ્યો, ધૂળની ડમરીઓ ચડે છે, માને ખબર નહીં, અને બરાબર આંગણામાંથી ભગવાનને લઈ અને ઉપર ચડ્યો. ભગવાન કહે છે હજી જવા દે, હજી જવા દે.
બહુ મજા આવે છે, જવા દે. બહુ ઊંચે ગયો પછી એને મથુરા તરફ ગતિ કરી. ભગવાને સ્પષ્ટ ઘસીને પાડી કે ભાઈ બહાર નહીં જવાય, વ્રજની બહાર નહીં જવાય. કારણ ભગવાનના 5 નિયમો હતા. અહીંયા ભગવાન એમ કહ્યું છે જીવનમાં કંઈક નિયમ રાખવા. હાવ નકરું નિયમ વગરનું, બ્રેક વગરની ગાડી જેવું ન જીવવું. જીવનમાં કંઈક નિયમ રાખવા. ભગવાને 5 નિયમ બતાવ્યા. પેલો નિયમ હતો કે 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું ગોકુળ છોડીને બહાર ન જાઉં. ભગવાનનો બીજો નિયમ, મારા માથાના વાળ નહીં ઉતરાવું. ત્રીજો નિયમ, હું સીવડાવેલા કપડાં નહીં પહેરવું. ચોથો નિયમ, હું વ્રજમાં રહીશ ત્યાં સુધી હાથમાં હથિયાર ધારણ નહીં કરું, અસુરોને મારીશ. અને છેલ્લે 5મો નિયમ હતો કે જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલતી હોય તો મારાથી પગમાં ચાખડીઓ ન પહેરાય. ભગવાને વ્રજમાં રહ્યા ત્યાં સુધી ચાખડીઓ ન પહેરી. ભગવાન ઉઘાડા પગે રહ્યા. એટલે જ તો આપણે અત્યારે જઈએ તો રમણરેતીમાં આલોટીએ છીએ. શું કામ? એને ભગવાન અહીંયા ખુલ્લા પગે ચાલે. નંગે પાંવ ચલા થા હમારા કૃષ્ણ યહાં પે, નંગે પાંવ ચલા થા. અને વ્રજ એટલે શું છે? ભગવાનના પગના રજમાંથી, પગના રજની બનેલી એ રજ, એ જ બન્યું છે વ્રજ. ભગવાનની રજ, બ્રહ્મ રજ, એ જ થયું આ વ્રજ. રમણ રેતી લોટો નહીં, કિયો ન યમુના પાન, રે નરતે જાન્યો નહીં, ब्रज को तत्व महान। जहाँ है ब्रह्म की रज उस भूमि का नाम है ब्रज। जहाँ है ब्रह्म की रज उस भूमि का नाम है ब्रज। ब्रज माथी थયું વ્રજ, ब्रज माथी बन्યું વ્રજ, આ વ્રજ બની ગયું। ભગવાને એમને સમજાવ્યો, ન સમજ્યો, ભગવાને એનો 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 વજન વધાર્યો। અંતે તૃણાવર્તની ગતિ ધીમી થઈ અને છેલ્લે તૃણાવર્ત છતાં પણ ન સમજ્યો ભગવાને। એટલે તૃણાવર્તે વિચાર કર્યો કે આ હું કોને લઈને આવ્યો છું? આ નાના છોકરાને લઈને આવ્યો કે કોઈ હું આ મોટી પથ્થરની શિલાને લઈને આવ્યો? અને અંતે પથ્થરની શિલા યાદ આવી એટલે ભગવાને એને પથ્થર સાથે પટકો અને મોતને ઘાટ ઉતાર્યો। અંતે યામતી સા ગતિ, ભગવાને તૃણાવર્તનો નાશ કર્યો। એનું રહસ્ય છે આપણી ઇન્દ્રિયોમાં રહેલો રજોગુણ, રજોગુણનો નાશ કર્યો, રજોગુણના નાશની કથા કરી। રજોગુણના નાશની કથા બતાવી। માં યશોદાએ ફરીવાર ભગવાનને લઈ અને ગૌશાળામાં ગયા। ત્યારબાદ ભગવાનને પૈપાન કરાવે। ભગવાને માના ગોદની અંદર બેઠા બેઠા જ્યારે બગાસું ખાધું અને માં બરાબર મોઢામાં જોવા જાય તો એ સમયે ભગવાને 14 બ્રહ્માંડના દર્શન માં યશોદાને કરાવ્યા। માં વિસ્મય પામી ગયા, હું આ શું જોઉં છું? આ મારો દીકરો છે કે કોઈ બીજો બ્રહ્મ છે? આ કોણ છે? પણ પુત્ર ભાવ મટી અને પ્રભુ ભાવ થયો। ભગવાનને થયું કે આ તો ખોટું થઈ ગયું, હવે મને માનો પ્રેમ નહીં મળે। એટલે ભગવાને ફરી પાછી માયાની ચાદર માં યશોદા ઉપર ઓઢાડી અને માં યશોદાને ફરીવાર પુત્ર ભાવ થયો। ભગવાનમાં પુત્ર દેખાવા લાગ્યા છે, એ કથા બતાવી। ત્યારબાદ હવે વસુદેવ અને દેવકીએ કુળ ગુરુ એવા ગર્ગાચાર્ય મહારાજને નામકરણ સંસ્કાર માટે મોકલ્યા છે। ગોકુળમાં આવી અને નંદ બાબાને ત્યાં નામકરણ સંસ્કારો માટે આવ્યા છે। નંદ બાબા એનું સ્વાગત કર્યું અને પછી કહ્યું બાબા આપણે નામ પાડીએ। એકાંતની અંદર ગૌશાળામાં નામ પાડે છે। રોહિણીનો દીકરો મોટો છે એટલે એનું નામ પેલા પાડે છે અને એમાં બળ બહુ છે એટલે પેલું નામ રાખ્યું છે એનું બલરામ। બોલીએ બલરામજી મહારાજ કી જય। બલરામજી મહારાજ એમનું નામકરણ સંસ્કાર થયું
એક નામ તો જન્મ પહેલા જ પડી ગયું હતું બલરામજીનું, સંકર્ષણ. આ તો નામકરણ સંસ્કારની વિધિ આવી, બાકી નામ તો સંકર્ષણ હતું જ એનું નામ તો પડી જ ગયું હતું સંકર્ષણ. કારણ ભગવાન નારાયણે માયાને કહ્યું કે હે માયા, દેવકીના ઉદરમાં શેષ છે, એનું સંકર્ષણ કરી અને તમે રોહિણીમાં પધરાવો. સંકર્ષણ નામ તો ભગવાન આપી દીધું હતું. બીજું નામ રાખ્યું સંકર્ષણ, દાઉજી નામ રાખ્યું છે, બલભદ્ર નામ રાખ્યું છે. ત્યારબાદ ગર્ગાચાર્ય મહારાજ નંદ બાબા કહે છે, બાબા હવે અમારા છોકરાનું નામ પાડો, અમારા છોકરાનું નામ પાડો. ગર્ગાચાર્ય મહારાજ કહે છે, શું નામ પાડું તમારા છોકરાનું? આના એક નામ હોય તો ઠીક વાત છે. અરે બાબા, અમે લાલો તો કહીએ છીએ, તમે કઈક નામ આપો. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. વેદનો જના, આના તો અનેક નામ છે. અરે બાબા, એક નામ આપો કઈક. ગર્ગાચાર્ય મહારાજ કહે છે, જેવી જેવી લીલા કરશે એવા એવા નામ થશે, પણ તમે બહુ કહો છો એટલે આ વખતે નામ આપું છું. આ તમારો છોકરો રંગમાં કાળો બનીને આવ્યો છે, એટલે પેલું નામ હું એનું કૃષ્ણ રાખું છું. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનના અનેક નામો છે. મથુરાનો મોહન ને ગોકુળનો ગોવાળિયો, મથુરામાં મોહન ને ગોકુળનો ગોવાળિયો, મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો, મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો, દ્વારિકાનો રાજા રણ છોડ ક્યાં નામે લખવી કંકોતરી. દ્વારિકાનો રાજા રણ છોડ ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો, નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો, નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો, નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો. મીરાનો ગિરિધર ગોપાલ, ક્યાં નામે લખવી કંકોતરી. મીરાનો ગિરિધર ગોપાલ, ક્યાં નામે લખવી કંકોતરી. એના કેટલા નામો છે સાહેબ, એક નહીં અનેક નામો છે. તમારા લોકોને લખવા એટલે લખી દો, લાવો લખી દઉં. આમ રાખો હાથ, આમ હાથ રાખો. લાવો લખી. લાવ હથેળી શામ લખી દઉં, અહીંયા હરિવર નામ લખી દઉં. હથેળી શામ લખી દઉં, ये हरिवर नाम लखी दो. લાવ હથેળી શામ લખી દઉં, અહીંયા હરિવર નામ લખી દઉં. लाव हथेली शाम लखी दो, ये हरिवर नाम लखी दो. આંગળી ઉપર યાતમ પ્યારે, કર ઉપર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારે, કર ઉપર કીર્તાર લખી દો. લાવ હથેળી શામ લખી દઉં, અહીંયા હરિવર નામ લખી દઉં. લાવ હથેલી શામ લખી દઉં, ये हरिवर नाम लखी दो.
મુખયો પર માખણ ખાનારો, ગાલયો પર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દો. મુખયો પર માખણ ખાનારો, ગાલયો પર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દો. કંકણ ઉપર કૃષ્ણ કૃપાળો, કંકણ ઉપર કૃષ્ણ કૃપાળો, કંકણ ઉપર કૃષ્ણ કૃપાળો, કંકણ ઉપર કૃષ્ણ કૃપાળો. ભુજ ઉપર ભગવંત લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, અહીંયા હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. કુંડળ ઉપર કમલ નયન ને, અલકાવલી પર યલખ લખી દઉં. કુંડળ ઉપર કમલ નયન ને, અલકાવલી પર યલખ લખી દઉં. કુંડળ ઉપર કમલ નયન ને, અલકાવલી પર યલખ લખી દઉં. કુંડળ ઉપર કમલ નયન ને, અલકાવલી પર અલખ લખી દઉં. નાસિકાયુ પર નટવર નાગર, નાસિકાયુ પર નટવર નાગર, નાસિકાયુ પર નટવર નાગર, નાસિકાયુ પર નટવર નાગર. લથડી પર શ્રીનાથ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, અહીંયા હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. અધરયુ પર અંતરયામી, બિંદીમાં વ્રજ ચંદ્ર લખી દઉં. અધર ઉપર અંતરયામી, માં વ્રજ ચંદ્ર લખી દઉં. અધરયુ પર અંતરયામી, બિંદીમાં વ્રજ ચંદ્ર લખી દઉં. અધર ઉપર અંતરયામી, બિંદીમાં વ્રજ ચંદ્ર લખી દઉં. પાપણ ઉપર પરમાનંદ ને, પાપણ ઉપર પરમાનંદ ને, પાપણ ઉપર પરમાનંદ ને, પાપણ ઉપર પરમાનંદ ને. કીકીમાં કૃષ્ણ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, અહીંયા હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. ચુંદડી ઉપર ચિતહરનારો, પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. ચુંદડી ઉપર ચિતહરનારો, પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. ચુંદડી ઉપર ચિતહરનારો, પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. ચુંદડી ઉપર ચિતહરનારો, પાલવ પર પ્રીતમ લખી દઉં. શ્રાવણી મનની ભીતર મોહન, શ્રાવણી મનને ભીતર મોહન, શ્રાવણી મનની ભીતર મોહન, શ્રાવણી મનને ભીતર મોહન. રોમે રોમે રસહાર લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, અહીંયા હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. અહીંયા હરિવર નામ લખી દઉં, અહીંયા હરિવર નામ લખી દઉં, અહીંયા હરિવર નામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. શ્રાવણી મનની ભીતર મોહન, રોમે રોમે રસહાર લખી દઉં. શ્રાવણી મનની
ભીતર મોહન રોમે રોમે રસહાર લખી દઉં લાવ હથેળી શામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં. ભગવાનના અનેક નામોની ગાથા બતાવી. ત્યારબાદ માં યશોદાએ પ્રશ્ન કર્યો, બાબા જરાક જોઈ દો ને મારા છોકરાના જન્માક્ષર. શું જોવું છે? આ મારો છોકરો ભણશે કે નહીં? ગર્ગાચાર્ય મહારાજ જન્માક્ષર જોઈને કીધું કે માં યશોદા, આ તમારો છોકરો ભણશે ખરો ને આખા જગતને ભણાવશે ખરો. પછી યશોદાએ બહુ સુંદર વાત પૂછી, માં બાબા હવે એક બીજું જોઈ દો. શું જોઈ દો? આ મારા છોકરાને લગ્ન થાશે? ક્યારે થાશે? બીજી વાત, એને ઘરવાળી કેવી આવશે? ત્રીજી વાત, મારા છોકરાની ઘરવાળીને અને મારે એટલે અમારી સાસુ વહુને બેને ભળશે કે નહીં એ જોઈ દો ખાસ. બધી હાહુની મોટા મોટી ઉપાધિ આ. છોકરાની વહુ હારે ભળશે કે નહીં, પણ છોકરાની વહુ હારે ભળે ભળે ને ભળે, પણ જો સાસુ થવાનું મૂકી દો તો. આપણે સાસુ થઈએ છીએ ને એટલે પછી નથી ભળતું. તમે સાસુ થવાનું છોડી દો તો ભળે. પણ સાસુમાને સાસુ થયા વગર હાલે. એ જ્યાં સુધી દીકરાની વહુને ખીજાય ને ત્યાં સુધી એને ઓલો આમ 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 પારો ચડ્યો ને બેહે નહીં, એને ગોટાળો બેહે નહીં. એક ગામડામાં એક છોકરાને લગ્ન થયા. હવે ભાગ્યમાં એવું હતું ને કે છોકરાને વળી ભણે નહીં ગણેલી ને શેરની છોકરી મળી. થોડાક દી થયા અને છોકરી ભણેલી ગણેલી. વર્તમાન સમયને એને બધું જોયેલું એટલે સાસુમાની એવી સેવા કરે, સાસુમાને એક પણ જગ્યાએ ખીજાવાનો મોકો ન મળે. અને 1-2 મહિના થયા ને તો સાસુમાને તો ગોટો ચડ્યો ખીજાવાનો. કે આને ખીજાવવું છે પણ આ છોકરી એટલી બધી તૈયાર છે, ક્યાંય આમ આમ વાંકમાં આવતી નથી. સવારમાં સાસુમાં ઉઠે એટલે ગરમ પાણી તૈયાર હોય, નાઈ લે એટલે એની પૂજાની થાળી તૈયાર હોય, પૂજા કરી લે એટલે એનો નાસ્તો તૈયાર હોય, નાસ્તો કરે એટલે હાહુ થેલી તૈયાર હોય. બા લ્યો 2 કલાક તમે મંદિરે જેવો તમારે શાંતિ ને. બધાને તમે 2 કલાક જઈ આવો, ભગવાનનું નામ લઈ આવો. એક પણ જગ્યાએ એ છોકરી વાંકમાં ન આવે. પછી હવે ગામડામાં આવી એટલે ઘર દુજાણા વાળું હતું. તો પછી માજીએ કીધું કે હવે વહુ બટા છાશ વલોવી નાખો હાલો. તો દીકરી બિચારી હવે શહેરમાંથી આવી હતી એટલે એક આ કામ એને ખબર નહીં. કારણ કે શહેરમાં તો નકર ઓલી તપેલીમાં સીધું બ્લેન્ડર મૂકવાનું હોય, ચા પાડે ને સીધી છાશ તૈયાર. અહીંયા તો મોટી ગોળી ભરી હતી, અને આનું શું કરવાનું છે? સાસુમાએ કીધું આને આમ વલોવાનું હોય. ભલે. હવે શેરમાં તો એક નાનો કમથો વાટકો ભરાતો હોય કે તો એટલું માખણ કદાચ ફ્રીજમાં મૂકી દેતા હોય, આવું તેવું હોય. એટલે અહીંયા તો મોટું બધું તપેલી ભરાણી. એટલે દીકરીએ પૂછ્યું કે હે બા આ માખણ ક્યાં મૂકું? અને માજીને મળી ગયું. કારણ કે એ માજીના છોકરાનું નામ, આ જે દીકરી હતી એના ઘરવાળાનું નામ હતું માખણલાલ. માજી હવારના પોરમાં આમ આંખું લાલ કરી, હો એ છોકરી ભલે તું શહેરમાંથી આવી, ભલે ભણેલી ગણેલી રહી, પણ મારી સામે મારા છોકરાનું નામ લેતી નહીં કોઈ દી. કે માજીએ એવું ખીજાઈ લીધું ને, માજીને ગોટો બેસી ગયો. હાશ ખીજાઈ લીધું. લ્યો છોકરી કે આમાં મને કાંઈ એવો ઈરાદો નહોતો, પણ હવે કઈ બોલી ગયા, કઈ વાંધો નહીં. 2-3 દિવસ પછી પાછું માજીએ સીંધી દીધું. છોકરીએ છાશ વલોવી. પછી બાને પૂછ્યું, બા આ તમારા દીકરા ગોળીમાં તરે છે ને બહાર કાઢું કે તરવા દઉં?
સાસુમાં ફળિયામાં. પણ આ તો યશોદા હતી સાહેબ. ગર્ગાચાર્ય મહારાજે આંકડા માંડ્યા. એક હાથના વેઢા પૂરા થઈ ગયા, બીજા હાથના વેઢા ચાલુ કર્યા, ઈ પૂરા થઈ ગયા, પાછા આમ વારંવાર આવું કર્યું એટલે યશોદાથી ન રહેવાયું. યશોદાને ચિંતા થઈ આમાં કંઈક લાગે છે. યશોદાએ પ્રશ્ન કર્યો, બાબા કેમ મારા છોકરાને લગ્ન નથી? ગર્ગાચાર્ય મહારાજ કહે છે પણ આજ મારે હિસાબમાં કોઈ દી ભૂલ થાય નહીં અને આજે આંકડો મોટો આવે છે. કેમ? તો કે છે એક લગ્ન નથી તો તમારા છોકરાના 16,108 લગ્ન છે. 16,100. હા, પણ યશોદા તમારો છોકરો બધાને નિભાવશે. પરમાત્મા આખી દુનિયાને નિભાવે છે. ગર્ગાચાર્ય મહારાજે નામકરણ સંસ્કાર કર્યું. ત્યાંથી પછી નીકળ્યા અને મથુરામાં આવે છે. મથુરામાં આવીને વસુદેવ અને દેવકીને કહ્યું કે મેં તમારા મોટા દીકરાનું નામ બલરામ રાખ્યું છે, નાનો દીકરો રંગમાં કાળો છે એટલે નામ મેં કૃષ્ણ રાખ્યું છે. વસુદેવ અને દેવકી ખૂબ આનંદિત થયા છે. વસુદેવજી મહારાજે કહ્યું, બાપજી આજ દાન દેવા માટે, દક્ષિણા દેવા માટે મારી પાસે નથી, હું સમર્થ નથી, પણ જ્યારે પણ મારી પાસે સમય આવશે ને ત્યારે હું તમને ચોક્કસ પ્રમાણે આ દક્ષિણાને દાન આપી દઈશ. આજે તમે મને ખૂબ આનંદિત કર્યો મારા છોકરાના નામ પાડીને. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. સમય પસાર થવા લાગ્યો. એમાં ભગવાન મોટા થયા, ગોઠણી આગળ ચાલતા થયા. પછી તો નંદાલીની દિવાલો પકડીને ચાલતા થયા. હવે વિચાર તો કરો, આખી દુનિયાને ચલાવનારો નંદ બાબાના ઓરડાની દિવાલો પકડીને ચાલતા શીખે છે. આખી દુનિયાને ચલાવનારો ભગવાન ચાલતા શીખ્યા. વળી પાછા ધીમે 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 મોટા થયા. ભગવાન આંગણામાં રમતા હવે શેરીઓમાં રમવા ગયા. અને શેરીમાં રમે છે તો શેરીની અંદર એના મિત્રો છે બધા. મિત્રોને બધાને પૂછે છે, એલા તારું નામ શું, તારું નામ શું, તારું નામ શું? બધા કહે છે, કનૈયા મારું નામ શ્રીદામો, મારું નામ સ્તોક, મારું નામ મધુમંગલ. એમાં એક હાવ દુબળો પાતળો હતો. એને પૂછ્યું કે એલા તારું નામ? મારું નામ મનસુખો. ભગવાન બહુ જોર જોરથી હસ્યા. નથી આમાં મનનું સુખ, નથી તનનું સુખ. એલા તારી માં ખાવા નથી આપતી? આપે છે ને, તો પછી કેમ આટલો બધો દુબળો છો? હાવ ઘી ખા, દૂધ ખા, માખણ ખા, દહીં ખા અને થોડોક જાડો થા. મનસુખો કહે છે, કનૈયા તારી ઘરે દુજાણા છે ને એટલે તું બધું તને બધું યાદ આવે. અમારી ઘરે દુજાણા નથી. અરે તારી ઘરે ન હોય તો મનસુખા બાજુમાંથી માગી આવવાનું, બાકી ખાવાનું તો ખરું જ. કનૈયા માગ્યું કેટલા દિવસ કોઈ આપે? અરે પણ મનસુખા માગ્યું ન આપે તો પછી ચોરી આવવાનું. મનસુખો કહે છે, તારી આ સલાહ મને બહુ ગમી. લે, ભગવાન કહે છે, તને આ સલાહ કેમ ગમી ભાઈ? તો કહે છે, એટલા માટે હું ગોપીના ઘરમાં ચોરી કરવા જાઉં અને કદાચ હું માખણ ખાતો હોઉં, દહીં ખાતો હોઉં, ગોપી આવી જાય અને એના હાથમાં જો પકડાઈ જાવ તો ગોપી મને એક ધબો મારે ને તો મારું નેન્યા મસ્તુતમ કેશમ થઈ જાય. મારું નેન્યા મસ્તુતમ કેશમ થઈ જાય. તને બહુ એવું થતું હોય તો તું ચોરી કરીને મને ખવડાવીને. ભગવાન કહે છે, આ સલાહ મને ગમી. લે, ભગવાને મિત્રો માટે થઈને ચોરી કરી છે. પણ જો કે આમ તો ભગવાને ચોરી નથી કરી. આ તો આપણે આ ભાગવતની કથા આવે એટલે ઘણા લોકો પ્રશ્ન કરે, એક બાજુ ભગવાન એમ કહે છે કે ખોટું કરવું નહીં, ભગવાને ચોરી કરી. ઘણાને આવા પ્રશ્નો થાય ભાઈ. પણ એક વાત યાદ રાખજો, એનો સવાલ એનો જવાબ આપી દઉં તમને. આ દુનિયામાં જેટલું કાંઈ છે ને બધું પરમાત્માનું છે. અને પરમાત્મા અહીંયા આપણને આપેલું આપણી પાસેથી લઈ જાય તો એને કઈ ચોર્યું ન કહેવાય. એ તો એનું હતું ને પોતે લઈ ગયા છે સાહેબ. આ એનું પોતાનું હતું, આપણું કશું છે જ નહીં. આ એનું બધું જ પરમાત્માનું છે. તો તોય ઘણા લોકોના બુદ્ધિ વધારે પડતી હાલતી હોય, તેજ બુદ્ધિ, તો એને વિચારો આવે કે એ ભગવાનનું કાંઈ ચોરી થોડી કરવાની હોય. ગામને ઉપદેશ આપે ચોરી કરવાની, મિત્રો હાટું નામ તે. ભગવાને પેલું વેલું મંડળ સ્થાપ્યું, ચોરીય વિદ્યા પ્રસારણ મંડળ. ચોરી કરવાની વિદ્યા શીખડાવે એનું મંડળ લ્યો. ભગવાન પોતે એના પ્રમુખ બન્યા, દાઉજી મહારાજ ઉપપ્રમુખ બન્યા, બાકીના ગોવાળિયા બધા એના સભ્યો. અને વળી પાછો નિયમ રાખ્યો, અમારા મંડળના જેટલા સભ્ય એ જ સભ્ય, બાકીના બધા અસભ્ય. હવે મંડળમાં છોકરા હોય ને છોકરાના બાપા હોતું હોય, બાપ દીકરો બે હારે ચોરી કરવા જાય લ્યો. એવી ગામમાં ચોરી કરી, એવી ગામમાં ચોરી. છેલ્લે જ્યારે સાંજે ઘરે આવે ને તો છોકરાની માવું એમ કે એના પતિને, તમે તો જરાક લાજો, આ છોકરાઓ તો બરાબર છે. તો એનો ઘરવાળો શું કે ખબર? તારે અમારા મંડળમાં આવવું હોય ને તો વિયાય, બાકી તું ના પાડતી નહીં, પણ ચોરી કરીને ખાવાની હું મજા આવે છે.
એ કોકના ખેતરમાંથી જે ચણાના ઝીંઝવા બે લીધા હોય અને પછી એ ખાતા જતા હોય રોડે ઉભા, અને એમાં એ ખેતરનો માલિક સામો દેખાય, એ ઝીંઝવા ક્યાં જાય ખબર ન પડે. એ હું ચણાના ઝાડ, પણ મને એમ થાય ચણાના ઝાડ એવડા કેમ ઉપડી જતા છે આપણે મોટા મોટા? આમાં કોઈને વાંધો ન હોય. એ કે તમે કયો બધું સાચું. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.